જય જવાન જય કિસાન આજના લાઈવ મળવાનો એક વિષય છે ખૂબ જ મહત્વનો કે ગુજરાત સરકાર દ્વારા જે કમોસમી વરસાદ થયો દિવાળી પછીના સમયથી માંડીને અત્યાર સુધી એ કમોસમી વરસાદથી ગુજરાતના વિવિધ રાજ્યો ગુજરાતના વિવિધ જિલ્લામાં વિવિધ ગામડામાં ખૂબ મોટી નુકસાની થઈ છે. ઓલમોસ્ટ ખેડૂતોના સંપૂર્ણપણે 100% નુકસાનીની અંદર આજે સાંજે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. થોડીક વખત બધા આવી જાય એટલે કહેજો કે આપણે આપણો લાઈવનો મુદ્દો આગળ ચર્ચા કરીએ. 1 થી 2 મિનિટની વાત જોઈ લઈએ, ત્યારબાદ આપણે આપણા મુદ્દા ઉપર ચર્ચા કરીએ. આજનો મુદ્દો સ્પષ્ટપણે છે કે જો ખેડૂતોને આટલી મોટી નુકસાની છતાં 10,000 કરોડની સહાય અને એક તરફી ભાજપના ભ્રષ્ટાચારની અંદર દાન આપતા અમુક ઉદ્યોગપતિઓને સરવાળો કરીને 16 લાખ કરોડની લોન માફ. આ વાત કદાચ અમારા ગામડાના ખેડૂતોને નહીં ખબર હોય, માટે આજના આપણા લાઈવના માધ્યમથી આપણે આજે ચર્ચા કરવી છે કે ભારતીય જનતા પાર્ટી જો ખેડૂતોને બેઠા કરવા માંગતી હોત તો શું કરી શકત. ઘણા બધા રસ્તા હતા, પણ ભાજપે એનો એ જ અંદાજ રાખ્યો છે કે તમને ગમે તેમ કરીને રમાડી દઈશું અને જગતનો તાત રમી જશે. પણ આ વખતે જે રીતનો જાગૃતતા, જે રીતનો આક્રોશ અમારા ખેડૂત વર્ગની અંદર દેખાય છે એ સ્પષ્ટ સંકેત છે કે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે તમે વહારે આવવાના નાટકો કરો છો. બૂટ પહેરીને તમને વાસ આવે છે અમારા બગડેલા પાકની અંદર. તમને ફોટોગ્રાફી કરવી છે વિવિધ મંત્રીઓ. જે મંત્રી ગઈકાલ સુધી પોતાના ખેતરમાં ઉઘાડા પગે આટા મારતા હતા તે આજે મંત્રી બનાવ્યા. એ જ ખેડૂત વર્ગને કે પછી એ ખેડૂત વર્ગ કે તમે અમારા ગામની અંદર આવો, મત માગવા આવો, તમને ચૂંટીને ધારાસભ્યો બનાવીએ, સાંસદ બનાવીએ, મુખ્યમંત્રી બનાવીએ અને પ્રધાનમંત્રી બનાવીએ. એ ખેડૂત કે પછી એ ખેડૂત કે જ્યારે કુદરતના માવઠાના નુકસાનીથી પીડાતો હોય ત્યારે આ ભાજપના લોકો ત્યાં આવીને વાહવાઈ કરશે અને ખેડૂતોના ખભે હાથ રાખશે અને કહેશે તમે તમારે ચિંતા ન કરતા, અમે તમને આમ જ વર્ષો વર્ષ રમાડ્યા કરશું. મિત્રો, ઓળખજો આને. જે રીતના પાછલા કેટલાય સમયથી ખેડૂતો પારાવાર નુકસાની ભોગવી રહ્યા છે વિવિધ પ્રકારે. ખાતરના ભાવ જોઈ લ્યો, ડુપ્લિકેટ બિયારણ, એ બિયારણની અંદર પણ ભાજપના મળતિયાઓનો ભ્રષ્ટાચારથી અમારા ખેડૂત ભાઈઓ પુષ્કળ માત્રામાં નુકસાનીનો, હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો આપઘાત કરે છે. ખેડૂતો પોતાની જમીનને ખેડવાનું, જે પોતાની કર્મભૂમિ, માતૃભૂમિ જે છે, ખેડવાનું બંધ કરીને શહેર તરફ 5, 10 કે 15 હજારની નોકરીઓ કરવા તરફના મથામણ કરવા લાગ્યા છે આ ભાજપના રાજમાં. મિત્રો, આ ભાજપના રાજમાં જેટલા ખેડૂતો પાયમાલ થયા છે એ અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક. 2025ના દિવસે કોઈ પણ ખેડૂતને સાચા દિલથી પૂછજો ને જો ખેડૂતને સાચી ખબર હશે તો કહેશે કે ખેડૂત વર્ગ ભૂતકાળની અંદર શું હતો. આ તો એવું થયું, ભૂતકાળની અંદર અંધારું જેવું હતું, અત્યારે લાઇટ આવી તો એના જેવું થયું કે ભૂતકાળની અંદર ખેડૂત અમારો સંપન્ન હતો. અત્યારે આ ભાજપના શાસનમાં, એ ઉદ્યોગપતિઓની ગોદમાં બેઠેલી ભાજપના શાસનમાં અમારા ખેડૂતોને હાલાકીનો સામનો ભોગવવો પડે છે. તો એની પાછળ જવાબદાર આપણાને મોટા કર્યા. જેમ એક નાગને આપણે દૂધ પાઈને મોટા કરીએ, ત્યારબાદ એ નાગ આપણે દંખે, એવી જ રીતે આપણે જે તે ભાજપના માણસોને વિશ્વાસ રાખીને, આશ્વાસન આપીને કીધું તું કે તું તારે જા ભાઈ, તું વિધાનસભામાં, કોકને કીધું તું જા ભાઈ દિલ્હી જા, કોકને એવું કીધું તું મુખ્યમંત્રી બન, કોકને એવું કીધું તું વડાપ્રધાન બન. પણ જગતના તાતને જ્યારે જરૂર પડી છે ત્યારે માત્ર ને માત્ર ટોણા, માત્ર ને માત્ર તાઇફાઓ, માત્ર ને માત્ર ધોખાઓ આ ભાજપે આપ્યું છે. દોસ્તો મિત્રો, વાત એ કરવી છે કે 10,000 કરોડના આ રાહત પેકેજમાં અમુક મીડિયા મિત્રો ખૂબ એમ કહે
કે ઐતિહાસિક પેકેજ, કાંઈ વાંધો નહીં, 10,000 કરોડના ઐતિહાસિક પેકેજ કહેવાવાળાને આપણે એ પણ પૂછીએ કે અત્યાર સુધીમાં ઉદ્યોગપતિઓને વિવિધ પ્રકારની 14 થી માંડીને 16 લાખ કરોડની લોન માફ થઈ છે, ત્યારે તમે કેમ ન બોલ્યા? ઘણા બધા મીડિયાના માધ્યમથી આપણે જોયું કે બજેટની એક સમસ્યાને આધારે બજેટના સમીક્ષા કરી કે ખેડૂતોને કેટલું આપવું. અરે ખેડૂતોને જેટલું આપો એટલું ઓછું છે. હું તો એમ કહું છું, કદાચ તમે 2 લાખ કરોડનું પેકેજ પણ આ વર્ષે જાહેર કરત તો ઓછું હતું, કારણ કે અમારા ખેડૂત ભાઈઓમાં અમુક ગામડાની અંદર 100% પાકમાં નુકસાની થઈ છે. અમુકની મગફળી હાથમાંથી ગઈ છે. તમારો પગાર, જે કોઈ નોકરિયાત હશે એને ખબર હશે કે તમારો પગાર એક મહિનાનો કદાચ 5, 10 કે 15 દિવસ ઠેકે, થોડુંક વાર લાગે તોય આપને પેટમાં એસિડિટી થઈ જાય કે પગાર ક્યારે મળશે, પગાર ક્યારે મળશે. અમારા જગતનો તાત ખેડૂત આખા વર્ષનું મહેનતાણું ખુલ્લા આસમાન નીચે મથે છે. તો ક્યાંક ને ક્યાંક કુદરતના આધારે, કાંઈ વાંધો નહીં, કુદરતે આ વર્ષે લાત મારી, પણ જેને અમે વિકાસના પંથ માટે મત આપ્યો હતો ભૂતકાળની અંદર, એ લોકો આજે દિલ્હી જઈને બેસી ગયા, પોતાના માટે સરસ મજાનું સેટ કરી લીધું. અમુક ગાંધીનગર જઈને બેસી ગયા, કાલ સુધી ચડ્ડી પહેરીને આટા મારતા હતા, ચપ્પલના ડટી તૂટી ગઈ એવા લોકો આટા મારતા હતા. આ જ ખેડૂત વર્ગોએ ખોબલે ને ધોબલે મત આપીને તમને ક્યાં બેસાડ્યા? વિધાનસભાની અંદર. અને અમારા જગતના તાતને આજે આપઘાત કરવાનો વારો આવે છે. 3 દિવસ પહેલા એક ખેડૂત પરિવાર ખૂબ દુઃખમાં આવ્યો. એ ઘરના મુખ્ય વ્યક્તિ એ પોતાના પેટ સાથે પથ્થર બાંધીને કૂવામાં ઝંપલાવ્યું. દોસ્તો, વિચાર તો કરો કે આટલું નુકસાની થાય, સરકારને ખેડૂતોને બેઠા કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે પેટે પાટા મારે છે. હજી આજે આ પેકેજ જાહેર કર્યું છે, એમાં ભાજપના એ ધારાસભ્યો કે જે ધારાસભ્યોને ખેડૂતને માટે એક પણ જાતની વેદના સંવેદના કાંઈ નથી, લાગવગતું નથી, એ લોકો કાલે આવશે કે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. અરે આભાર માનવો હોય ને તો તમારે એ લોકોનો મનાય જ્યારે તમારી પાસે કાંઈ નહોતું, પહેરવાના કપડાં નહોતા, ખીચામાં વાપરવાના પૈસા નહોતા, તે વખતે અમારા ખેડૂત ભાઈઓએ તમને મત આપીને ગાંધીનગર અને દિલ્હી સુધી મોકલ્યા છે ને, તો એનો આભાર માનવાનો હોય તમને. આભાર સરકારનો માનશે કે 10,000 કરોડનું બજેટ કર્યું, પણ આ સરકારની અંદર આ ભાજપ સરકાર માત્ર ને માત્ર ઉદ્યોગપતિની સરકાર બનીને રહી છે. અદાણી હોય, અંબાણી હોય, વિવિધ કેટલી બધી કંપનીઓ છે. મનરેગાના કૌભાંડી બચુ ખાબડીના મંત્રી હતા, તે કેસનું શું થયું? 2100 કરોડ રૂપિયા ગપટાવી ગયા. આવા 2100 કરોડ રૂપિયાના પેલા ઘણા બધા ઉદ્યોગપતિઓ જે વિદેશ પગાડી દીધા, ભાજપ સાથે સાંઠગાંઠ કરેલા, એ હિસાબ કરો ને તોય 2-3 લાખ કરોડ જેવા થઈ જાય છે. અને અમારા ખેડૂત ભાઈનો તમે 10,000 કરોડ રૂપિયા આપશો, 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરશો. સમજવાનું હવે ખેડૂતોને છે કે જ્યારે આપણા ગામની અંદર કોઈ સ્થાનિક આવે ને એમ વાહવાહી કરે તો આપણે એક જ સવાલ આપણો રાખવાનો હોય કે ભાઈ, જેથી અમારા ખેડૂત ભાઈને જરૂર હતી તેથી તમારા ભાજપવાળા મિત્રો એક પણ સહાય માટે કે કોઈ પણ રીતે કે દેવા માફ માટે વાત નહોતી કરી. દેવા માફીની વાત કરીએ તો સરકાર સાઈડથી ઘણા બધા એના ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ એવું કહે કે દેવું માફ શક્ય નથી, બજેટ નથી, આ નથી, તે નથી. તમારી પાસે ધારાસભ્યો ખરીદવાના પૈસા છે, 1200 કરોડની ઓફરો કરો છો, 2,000 કરોડના કૌભાંડ કરાવો છો, 10,000 રૂપિયાના ઉદ્યોગપતિઓને ફરાર કરાવી દો છો. કાળા નાણાં હડપવાને બદલે તમે 50,000 કરોડ રૂપિયાનો વહીવટો કરો છો, અંધાધૂંધ તમે રોડ રસ્તાને કપચી ખાઈ જાઓ છો, ત્યારે તો તમને દેખાતા નથી બજેટ ક્યાં આવે છે, ક્યાંથી આવે છે. એ જ સરકારના પૈસા છે, એ જ જનતાના પૈસા છે, સરકારના આપવા પાસે હોય છે. તો વાત એટલી જ છે કે ખેડૂતોને તમે આ વખતે નહીં રમાડી શકો. અમારો ખેડૂત જગતનો તાત આ વખતે એકદમ તટસ્થ મને કોઈ ભેદભાવ વગર ખેડૂતને પેટે પાટા મારનાર આ ભાજપને કરારો જવાબ આપશે. આવનારા તમામ આ ભાજપવાળા એક જ ભાષામાં માનશે. એ ભાષા છે મતની ભાષા, નો એન્ટ્રીની ભાષા, કે આ ભાજપવાળાને હવે જગતનો તાત આ ખેડૂત સબક ભણાવે. કારણ કે ખેડૂતોની અવગણના કરીને આજે ખેડૂતને પાયમાલ કરવાનું આ કાળું કારસ્તાન ભાજપના માણસો રચે છે. દોસ્તો, આજે આ વાત આપણે કરવી પડે છે
આજે એક ખેડૂત સામાન્ય સૌથી પ્રથમ સર્વેના નાટકો થયા, ત્યારબાદ 3-4 દિવસો સુધી દિલ્હી ફોન કરવો પડ્યો, પૂછવું પડ્યું કે સાહેબ કેટલું આપીએ. તમે જેને પૂછો છો એ સાહેબ આજે આજથી 14 વર્ષ પહેલા એવું કહેતા હતા કે મોંઘવારી કઈ હદ સુધી પહોંચી છે, ખેડૂતોને ફળતો નથી, ખેડૂતોનું ભલું કરવું જો ગુનો હોય તો ફાંસીએ ચડાવી દેવા. નરેન્દ્ર મોદી સાહેબના શબ્દો હતા. આજે ખેડૂતોનું ભલું કરનાર માણસો ક્યાં છે? આ પ્રશ્ન છે. દોસ્તો, ઓળખજો આ ભાજપને કે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓના ખરબો રૂપિયા માફ કરી દેવાય છે, ખરબો રૂપિયાના તોડ થઈ જાય છે, ખરબો રૂપિયાના વહીવટ ચાલે છે, પણ જગતના તાતને બેઠો કરવા માટે આ સરકાર દેવું માફ કરવાની જગ્યાએ 10,000 કરોડના પેકેટ આપે છે. આ જ વાતને કારણે આપણે મળવાનું થયું. તમારું શું કેવું છે જરૂરથી કમેન્ટ કરજો અને ખાસ કરીને તમારા દરેક મિત્રો સુધી પહોંચાડજો. આપણે સૌ એકજૂટ થઈને આવનારા સમયમાં જે હોય, ઇલેક્શનનો સમય હોય, જે કોઈ સ્થાનિક લેવલે તમારા મંત્રી આભાર સત્કાર વિધિ હોય, જે હોય તે ત્યાં બધી જ જગ્યાઓ પર આપણા ખેડૂતો હાજરી પુરાવીને પૂછો એને કે ભાઈ અત્યારે તું આવ્યો છો, ત્યારે તું ક્યાં ગયો હતો જ્યારે અમારે જરૂર હતી. ભાજપના 1, 2 કે 3 ધારાસભ્યો સિવાય કોઈ પણ ધારાસભ્યોએ દેવા માફીની વાત કરી હોય તો કહેજો. નહીં કરે આ ભાજપના લોકો. ભાજપના લોકોને રસ નથી કે ખેડૂત ઊભો થાય, ખેડૂત આગળ વધે, કારણ કે એને માત્ર ને માત્ર ઉદ્યોગપતિથી ફાયદો છે. કારણ કે ઉદ્યોગપતિથી એને બોન્ડના માધ્યમથી, વિવિધના માધ્યમથી ફંડ મળે છે. એ ફંડના બાદ તે મત માટે ખરીદે છે, ધારાસભ્યો ખરીદે છે, લોકોને બેફામ રીતે પૈસા આપીને મત ખેરે છે. આ મત ખેંચવા માટે તેને ફંડ જોઈએ ને, એ ઉદ્યોગપતિ પાસેથી આવે છે. આ વાત મારે એ સમજાવવાની છે. આજના લાઈવના માધ્યમથી દરેક સાથે મારે વાત કરવાનું થયું, એ બદલ આપ સૌએ સાંભળો, એ બદલ પણ આભાર. અને વધુને વધુ શેર કરજો આપણી આ વાત કે ઉદ્યોગપતિની ગોદમાં બેઠેલી ભાજપને આવનાર સમયમાં આપણે સૌ ખેડૂતો ભેગા થઈને જવાબ આપીએ. અને એ જવાબ એવો હોય કે એને કાનમાં જ નહીં, ફક્ત દિલ્હી સુધી આ વાત પહોંચે. ખેડૂત મિત્રો એક થઈને, ગુજરાતની અંદર 54 લાખ ખેડૂતો છે, 54 લાખ. 54 લાખ ખેડૂતો ભેગા થઈને ખાલી રાડ પાડે ને ચીસ, તો એ ભાજપવાળા ભડના દીકરાના બધાના કાન ફાટી જાય દોસ્તો. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે ખેડૂતની અંદર ક્યાંક અને ક્યાંક આપણું સંગઠન, આપણે સંગઠિત નથી ને, જેના કારણે આ ભાજપના લોકો 4-5 જૂથોમાં ભાગલા પાડીને ફાવી જાય છે. પણ હવે આ સમય છે, આ જ વેદના સાથે આપણે સૌ ખેડૂત ભાઈઓ આ ભાજપના રાહત પેકેજને આભાર સત્કાર કરવાને બદલે જ્યાં ભાજપના કાર્યક્રમ હોય ત્યાં આપણે સવાલ પૂછીએ. આપણા ગામ હોય, શહેર હોય, જ્યાં હોય ત્યાં આપણે જેને મત આપ્યો છે, એ પછી વોર્ડનો પ્રમુખ હોય તોય ભલે, એ પછી ઓલો ઉમેદવાર હોય તોય ભલે, ધારાસભ્ય હોય તોય ભલે, જ્યારે એને જરૂર છે ત્યારે તમારા ગામમાં આવશે, તમારી પાસે આવશે, કાલાવાલા કરશે. શું છે, તમારી પાસે કુટુંબમાં 10 મત હોય તમને બોલાવશે, ફોન કરશે, કાર્યક્રમમાં જમવા માટે બોલાવશે. પણ એ 150-200ની ડીશમાં ન આવતા અને એને પૂછજો કે ભડના દીકરા ખેડૂતને તે ધોઈ નાખ્યા, ખેડૂતોને આમ કરી નાખ્યું, ખેડૂતોને હેરાન કરી નાખ્યા, ત્યારે તને યાદ ન આવ્યા અને હવે તું આવ્યો છો મનાવવા માટે. આવા લોકોને શરમ આવી જોઈએ કે જે ખેડૂતોના નામે ગાંધીનગર સુધી પહોંચ્યા છે ભાજપના ધારાસભ્યો. એક પણ ધારાસભ્યો દેવા માફીની વાત નથી કરી, 2-3 સિવાય. એ સુરતના કુમારભાઈ કાનાણી, અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, ધારીના જેવી કાકડિયા, 3-4 ભલે ભાજપના રહ્યા છતાંય એને શાબાશી આપીએ છીએ કે દેવા માફીની વાત કરી છે. આ દેવું, ઘણા લોકો એવું કહે છે કે આ દેવું ખેડૂતોના જાતે કર્યું છે, પણ દોસ્તો આ જ દેવું છે ને એ ભાજપની જ દેન છે. બેફામ વધારો, કપાસના બિયારણ હોય, મગફળીના બિયારણ હોય, વિવિધ પાકોના બિયારણ હોય, એની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર ચાલે છે. ખેડૂત બિચારો એકવાર વાવણી કરે તો સરખા ઉગતા નથી, 30%ના ગેપ સાથે ઉગે છે. 100%ના બિયારણ વાવો, એમાંથી 30% ઉગતા નથી. આ ભ્રષ્ટાચાર છે. ખાતરમાં અધધ રૂપિયા, એક ખાતરની કોથળી ક્યાં હતી ને ક્યાં પહોંચી ગઈ છે. દવામાં ભ્રષ્ટાચાર, ખાતર સમયે મળે નહીં, આટલો બધો ભ્રષ્ટાચાર હોય અને ખેડૂતોને જ્યારે મંડીમાં વેચવા જઈએ, એપીએમસીમાં વેચવા જઈએ, ત્યાં કડદા કરે ભડના દીકરા ભાજપના માણસો. અને જો એના વિરુદ્ધ તમે બોલો તો તમને જેલમાં પૂરે. શું ખેડૂત અમારો અંધ છે? શું અમારા ખેડૂત ભાઈઓને ખબર નથી? બધી જ ખબર છે. કદાચ ચૂપ છે અમારો ખેડૂત ભાઈનો મતલબ એ નથી. આવનાર સમયમાં અમારા ખેડૂત ભાઈઓ બધી વસ્તુ યાદ રાખવાના છે. દરેક વસ્તુ યાદ રાખવાના, દરેક માણસને યાદ કરશે કે કોણ કેવા સમયે કોણ બોલ્યું હતું. ભાજપના તમામ પ્રમુખથી માંડીને ધારાસભ્યો શું બોલે છે
ખેડૂતોને આમ છે, ખેડૂતોના નામ ઉપર ચરી ખાનારા. અરે ભડના દીકરા, ખેડૂતોના નામે ચરવાની જરૂર ક્યારે પડે છે? જ્યારે તમે લોકો ખેડૂતોને દમન કરો છો, દંડા વરસાવો છો, કેસ કરો છો, એક આતંકવાદી માફક વર્તન કરો છો અમારા ખેડૂત ભાઈઓ સાથે. શરમ આવી જોઈએ ભાજપના લોકોને. ક્યાં મોઢે તમે હવે ખેડૂત પાસે જશો અને કહેશો મત આપજો? ચલો, આ વાત સાથે આપણી વાત પૂરી કરીએ અને તમારા ખાસ કરીને સૂચન આપજો કે 10,000 કરોડના રાહત પેકેજથી શું થાય ખેડૂતને, જ્યારે ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડની લોન માફ થાય છે. આ 10,000 રાહત પેકેજ ખરેખર એક લોલીપોપ છે, એક નાનકડો અમથી સ્કીમ છે કે ખેડૂતોને માત્ર ને માત્ર રમાડવાની વાત છે. આ વાત જો યોગ્ય લાગી હોય તો તમામ મિત્રો સુધી શેર ખાસ કરજો, જેથી કરીને આપણો અવાજ ગુજરાતના 54 લાખ ખેડૂતો સુધી પહોંચે. એ અવાજ સાથે, એ નાદ સાથે આપણું આજનું લાઈવ પૂરું કરીએ છીએ. જય જવાન, જય કિસાન. આપણે હર હંમેશ ખેડૂત માટે લડશું, કારણ કે આપણે એનું અન્ન ખાઈએ છીએ. આ ભાજપ વાળાને કદાચ ખબર નથી, કદાચ એ કમલમમાં અન્ન ઉગાડતા હશે, ઘઉં, ચોખા, કપાસ, આ બધું કદાચ કમલમમાં ઉગાડતા છે, પણ આપણે તો ખેડૂત પુત્ર છીએ. એ યાદ રાખીએ આજે, કાલે ને ગમે ત્યારે. બસ એ વાત સાથે મારું લાઈવ પૂરું કરું છું. આભાર. અસ્તુ.